સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જે છે જુનિયર ક્લાર્ક માટેની કાયમી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતી મિત્રો છે ભાવનગર મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત છે બહાર પડી છે. તો જેમાં પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણ છે તે 26,000 રૂપિયા જેવો પગાર ધોરણ છે આપવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને ભરતીની જાહેરાત છે બહાર પાડી છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લર્ક માટેની હાલ ખાલી રહેલી જગ્યા તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર 19/10/2025 થી 8/11/2025 દરમિયાન છે ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવામાં જણાવવામાં આવ્યું છે. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જાહેરાત છે તે બહાર પાડી છે. ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in, જેની વેબસાઇટ ઉપર તમે છે 8/11/2025 સુધી છે તમારી ભરતીના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ મિત્રો, સીધી ભરતી માટેની જગ્યામાં જે છે જગ્યા કઈ છે તો જુનિયર ક્લર્ક માટેની મિત્રો જગ્યા છે અને કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 17 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતકની પદવી મેળવેલ હોય તો ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આ ઉપરાંત કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર પણ ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો, આ સરકારના નિયમ મુજબ છે હવે સરકારી ભરતીઓમાં છે તમારી પાસે જે છે જે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અથવા તો નિમણૂક પહેલા તમારે છે તે મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયનું જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે. ત્યારબાદ આગળ પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ ભરતીમાં પગાર ધોરણ કેટલું આપવામાં આવશે તો મિત્રો, આ ભરતીમાં પગાર ધોરણ તમે જોઈ શકો છો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર ઉપર છે મિત્રો ભરતી કરવામાં આવશે. અને ત્યારબાદ જે છે 5 વર્ષની સેવા બાદ સંતોષકારક રીતે જણાશે તો 7મા પગાર પંચ મુજબ છે પગાર ધોરણમાં તમને છે વધારો જોવા મળવાનો છે. આ ઉપરાંત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની વાત કરીએ આપણે તો જે છે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ જે છે આપણે જોઈ તે મુજબ જ છે. અહીં ઉંમર મર્યાદાની વાત થાય છે તો ઉંમર મર્યાદા મિત્રો છે 18 વર્ષથી લઈને જે છે જે ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ તેવા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત અનામતનો લાભ છે આમાં જોવા મળવાનો છે, જેમાં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, અનામત વર્ગની મહિલા ઉમેદવારને 10 વર્ષની, સામાન્ય વર્ગની વિકલાંગ પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, સામાન્ય વર્ગની વિકલાંગ મહિલા ઉમેદવારને 10 વર્ષની, અનામત વર્ગની વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષની અને અનામત વર્ગની વિકલાંગ મહિલા ઉમેદવારને છે 15 વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર થશે. આ ઉપરાંત માજી સૈનિક ઉમેદવારો માટે છે મિત્રો માજી સૈનિક ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના જે છે ધારાધોરણ મુજબ છે તે ઉંમર મર્યાદામાં છૂટછાટ છે જોવા મળવાની છે. ત્યારબાદ આગળ મિત્રો આપણે ભરતી વિશે વાત કરીએ તો કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે તો તે જોઈ લઈએ. તો કુલ 17 જગ્યા ઉપર ભરતી જાહેર થઈ છે, જેમાં અનુસૂચિત જાતિમાં સામાન્ય કેટેગરીમાં સામાન્યમાં એટલે કે પુરુષ ઉમેદવારોમાં 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિમાં જે છે સામાન્ય એટલે કે પુરુષ ઉમેદવારમાં 2, પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જે છે પુરુષમાં 3 અને આર્થિક રીતે પછાત વર્ગમાં 1 જગ્યા છે અને બિન અનામતમાં 6 જેટલી જગ્યાઓ રહેલી છે. એમાં જે છે મહિલાઓની 3 જગ્યા પણ રહેલી છે. તો આ પ્રમાણે જગ્યા જે છે કેટેગરી વાઇઝ રહેલી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ આ ભરતીમાં અન્ય જે માહિતીઓ છે
જેમાં આપણે અગાઉ જોયું તે મુજબ આ ભરતીમાં સરકારના જે નિયમો મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. આ માટે છે તમે કોઈ પણ પ્રકારનો ડિપ્લોમા અથવા તો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે છે તેવું તમે પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે ધોરણ 10 અથવા તો 12ની જે પરીક્ષા છે તેમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તો તેવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જરૂરી છે. આ ઉપરાંત જો છો આ પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા તમારે છે અચૂક રજૂ કરવાનું હોય છે, અન્યથા તમારી જે નિમણૂક મેળવવાનું પાત્ર છે તે પાત્રતા નહીં રહે, એટલે કે તમને છે નિમણૂક આપવામાં નહીં આવે. તો તમારે છે નિમણૂક પહેલા છે આ કઢાવી લેવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો આગળ મિત્રો છે આ ભરતીમાં છે 250 રૂપિયા છે અરજી ફી છે ભરવાની રહેશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે આ ભરતીમાં જે માહિતી આપેલી છે તેમાં લખેલું છે કે લેખિત પરીક્ષા અગર મૌખિક કસોટીમાં ઉમેદવાર પોતાના ખર્ચે છે તે ઉપસ્થિત રહેવાનું છે. ઉપરાંત લેખિત પરીક્ષાનું માધ્યમ મિત્રો તે જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતીમાં જ રહેશે. આ ઉપરાંત આશા ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કિસ્સામાં અથવા તો સીધી ભરતીની કિસ્સામાં પ્રતીક્ષા યાદીની મુદત 2 વર્ષ અથવા તો તે પછીના પરીક્ષાના પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી છે તે અમલમાં રહેશે. હવે મિત્રો આમાં જે છે સ્પષ્ટતા કરવામાં નથી આવી કે લેખિત પરીક્ષા લેવામાં આવશે કે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ અંગે મિત્રો છે તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. આ અંગે છે જે છે લેખિત પરીક્ષા અને છે મૌખિક જે છે કસોટી માટે છે તમને છે આ માટે બોલાવવામાં આવશે, તો તમારે છે ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતીની જે જાહેરાત છે જે ઓજસની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો. અહીં ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ કઈ રીતના ભરવું તેની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. જે છે તમે જે છે 8/11/2025 સુધી ઓજસની વેબસાઇટ ઉપર જ્યાં જઈને તમારે છે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરીને તમારે છે તમારી તમામ ડિટેલ ભરી અને તમારે છે ફોર્મ ભરવાનું રહેશે. રેગ્યુલર તમે જે ઓજસની વેબસાઇટમાં ફોર્મ ભરો છો તે રીતના આ ભરતીના ફોર્મ પણ તમે છે ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકશો. તો જે પણ ઉમેદવારો છે જુનિયર ક્લર્કની નોકરી કરવા માંગતા હોય અને જે છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ આજુબાજુના અને ત્યાં નોકરી કરવા માંગતા હોય તો તેના માટે છે આ સુવર્ણ તક કહી શકાય. ઓજસની વેબસાઇટ ઉપર છે હાલ આના ફોર્મ છે તે ભરાઈ રહ્યા છે.